ભાઈનું શું કામ છે તમારા કે તમારા ખૂંખારો ખાઈને બોલાવવો પડે છે ભાઈના આખો દાડો ભાઈ ભાઈ આ ભાભી તમને દેખાતી નહીં આપણી મોટી 5-6 ફૂટની દેખાય છે પણ મેં કીધું ભાઈ હોય તો એના સમાચાર પૂછું છો જાય તો મારે પૂછેલા જ છે સમાચાર તમારા ધણીના આટલા સમાચાર પૂછ્યા હોત ને તો તારા દાડો ના હોત તમારા હોય ભટકવાના સમજ્યા ભાઈનું જેટલું પૂછપૂછ કરો છો તેટલું તમારા ઘરવાળાનું પૂછો એટલે તમારો કોઈ ઉદ્ધાર થશે કોઈ રિહાઈ નાઈને બેઠા છો તે ભાઈના મોથે તે ભાભી જો વધારે પડતું નહીં બોલો અમારે કોઈ શોખ નહીં તો રિહાઈને આવીને બેહવાનો અમારે તો ઢગલો દુઃખ આટલા ઢગલો દુઃખ અમે હાથમાં લઈને આવ્યા છીએ એટલે બેઠા છીએ અને મારા ભાઈથી વાત કરી હતી તમારથી નહીં આ શરીર ઉપર તો ચોય દુઃખ દેખાતું નહીં મને ચો છે દુઃખ તમારા ચો દુઃખ પડ્યું છે ચોય દુઃખનો પહાડ તમારા એટલે ઉપર નહીં છે દુઃખ તો હું ચોલ્લા સાથે ચોટાડીને ફરું કોઈ હોય ચોટાડીને ફરું વાત દુઃખ કરો હોય ને એ બાયડીઓ તમે જોઈ આવો તાર જઈ સમજ્યા આવી લટર મટર થઈને બહાર ફરવા ના નીકળે ભટકવા અને આ તો રોજ ઉઠીને ફરવા જાય છે ચોક રોજ ઉઠીને ઓય જાય છે ને ઓય જાય છે હું જોઈ જતી નહીં ભાભી હું નોકરીની તલાશમાં જાઉં પણ મારી તલાશ પૂરી થતી નહીં તમને કોણ નોકરી આલે ઓદા નોકરી કરી છે કે તમને નોકરી કોઈ આલવાનું હતું ઘરની અંદર કોમ થતું નહીં નોકરા હોદવા નીકળા છે હાર બોધો નહીં હેડો ઘરમાં આટલું કામ કર્યું હોત ને તોય તમે ધણીએ ના કાઢ્યા હોત બાર ના ના કામકાજ કોઈ કરવું નહીં ના ભાઈ ચોસા આખો દાડો ભાઈ અને ભાઈને મોઢા જેવાની ખબર નહીં પડતી હાવ બાઘા જેવો છે ભાઈએ કે આખો દાડો માલી બુન શું ખાધું શું પીધું શું લાવું છે તાર આ પાડતી હતી બહુ કે નહીં લાવી હો દુખી સુખી રહ્યા પણ પોતાના ધણી જોડે પડ્યા રહેશે કે પણ અમારો આ ઠાઠડી સમજતો ને લઈને આવ્યો બેને બુન 2-3 ટોપા ટેપા હું પાડ્યા હુડાના એ મગરમચ્છના આંસુ હશે મને તો એવું જ લાગે છે અને ભાઈ ગેલો થઈને લઈ આવ્યો તોય વાંધો નહીં પણ અમાર બાજુમાં ચોર રાખવાની હતી એને એક તો મોણ મેં ઘરમાંથી કાઢી હતી બરાબર અને બાજુમાં લાઈને અહીંયા રાખી છે એક દાડો ટોટિયો ઘરમાં ટકે છે આ લોક મારીને હેડ્યા ભટકવા આટલું તો ઘરમાં કામ કર્યું હોત ને તોય ઉદ્ધાર થયો હોત એમનો અને હવે જ્યાં છે તે ભાઈ જોડે હવે માંગશે પણ જઉં છું હાખો પાછળ આજ તો હાલો તો ખરા આજ એની રેવડી દાળ કરું છું હું હાખો ગરમ ગરમ ચાની મજા માણો ગરમ ગરમ ચાની મજા માણો મારા હારા આજ કેમ કોઈ દેખાતું નહીં મારા બધા દોસ્તા ચો મરી ગયા સવારમાં ચા પીવા આવ્યા નહીં ને હું છે આ બધું હા ચો મરી ગયા આઈ તો શું પણ આ ભાઈ દુકાને હોય થારું ભાઈ શેકે ના પાડે આવે જેવું આવ્યું પણ દવાના પૈસા નહીં ભાઈ ઓહો બોલ ઓય આયા તમે હું કહું આ તમને મળતી જો ઘેર છે તમારે જબ્બર સંભળાઈ દીધું ઘેર જઈતી તે હું વાત કરે એવું તો હું સંભળાઈ દીધું તને કહું તમારા સમાચાર લઉં અને થોડી મારી વાત કહેવી હતી પણ હવે હું કે મારે હવે કોઈ કહેવું નહીં ભાઈ કેમ બોલ કે બોલ હું હવે તું કેમ નિમાણી થઈ ગઈ જો થોડો તાવ જેવું છે નાક ઉપર થોડો તાવ આવ્યો શરદી જેવું તો પણ દવાખાને જઈ આવી ગે નહીં જવું હું એ મરી જતી હું મારે ચો કોઈ છે આગળ પાછળ કોઈ સમાચારે નહીં લેતું કોઈ કશું કરતું નહીં મરી જવું તો હું લૂંટાઈ જાવ કોઈનું એ અરે એવું ના હોય હું નહીં બેઠો આવડો મોટો તારો ભાઈ તમે બેઠા હું છો ના પાડું ઘરમાં ખાવા એક દોણે નહીં અનાજ નહીં ઘઉં નહીં લોટ નહીં કશું નહીં મારે ખાવું હોય તો જે તે ખાવું પછી નાક ઉપર તાવ આવે ગાલ ઉપર તાવ આવે કપાળ ઉપર આવે પણ એવું હોય તો મને કહેવાનું તારે પણ ભાઈ મારે તમારે જેટલા દાડા કહેવાનું તમારા માથા પર બોજ બનીને 80 કિલોનું વજન ચોથી મેલું મારે તું મારી બૂન છો ને તો મારી ફરજમાં આવે છે એક બૂનની મદદ કરવી વાત સાચી હા પણ ઘણાને ના ગમે ભાઈ તમે મારી મદદ કરો તો એક તો મને બાજુમાં ઘર લાવી આલ્યું ને એ મારા માટે મોટી વાત છે ઘણાનું ચો જોવાનું આવે તારા ભાઈનું જોવાનું મારે મારી બૂનનું જોવાનું પણ ભાભી એ તો એનો સ્વભાવ એવો છે પણ છે આમ હારી મને ખબર અમે એવા નહીં પણ એવો જ છું એવા જ છે હું કહું ભાઈ મારી વાત વાપરો બોલ મારા હવે તમારા જોડે પૈસા નહીં જોતા મને જો ખારી નોકરી દે નકર તમારે ચાના વાહન હું કહી દે મને હોય રાખો મહિને 500 રૂપિયા આલી દેજો તું વાત કરે બોન હું બહારના માણસો ને ચાના વાહન ગવા રાખું હું તને રાખું મારી ઇજ્જત હું રે તો હું ડોગર વાટવા જાઉં કઈ વાટવા નહીં જાઉં તું ઘરે બે તારું બધું હું પૂરું કરી દે મેં તને કીધું છે ને
તમે કીધું સાચી વાત છે પણ મને ભાભીનો વિશ્વાસ નહીં આવતો. આબરૂ કાઢે મારી આબરૂ. મને કે તમારા ધણી જોડે રહેવા તો આતા દુખના દાડા હોત. અલ્યા પણ ધણી એવો નેકળીમાં હું કરું ભાઈ. તારે તારી ભાભીનું નહીં જોવાનું. તારે કાંઈ જોતું હોય ને તો તારી ભાભી પાસે નહીં માંગવાનું. મને કહી દેવાનું હાનમાં. હું કઈ સમજી જાય બધું. હોવ સારું. હા જા. મારી બાયડી મારી ડોહી પણ મારી હારી સમજતી નહીં ને આ મારી બૂન કેટલી આમ છે આમ ને હું કહું હવે મારી પાસે શબ્દ નથી કાંઈ કહેવાના. હું લઈને તો આવ્યો છું એને. હવે મારી ફરજ આવે મારી બૂનને રાખું. આટલું દુઃખ વેઠીને આવી છે બાપડીને. એ બૂન ઓય પાછી આય તું. હું થી ભાઈ હું શું કહું તારે કેટલા પૈસા જોઈએ કે મને? મારે હાલ તો એ કશું જોતું. મારે નોકરી જોવો બસ. મારે કોમ ધંધો કરીને ઘરમાં 500 રૂપિયા આવશે ને તો મારો આખો મહિનો નીકળી જાય. 500 રૂપિયા તો હું નોકરી ધંધો કરે હું આલે તને 500 રૂપિયા તો તમે આલો સાચી વાત પણ 500 રૂપિયા આલો તો આલો હોય તો આલો 500. લો શું આવી હતું? ગયા. અરે કાંઈ નહીં બુનને નોકરી કરવી છે તો મને કે હું તમારે વાહન ગમારો ઘેરના બહાર કશો ને પેલો ઘેર અઠવાડો પડ્યો છો એ કશો ને કયા કસમાં આયા છો તે પણ તું થોડી શાંત રાખ. મગજ થોડો શાંતિ રાખ. શાંતિ જ છે શાંતિ બાજુમાં રહેશે મારા સમજા મારા બાજુમાં કોકીલા રે. બાર બાજુમાં શાંતિ રહેશે એટલે શાંતિ ના કરો. હું કોની બાજુમાં રહું છું તો ભાઈ તમે ઈકણા છો. મેં તમને કીધું તું કે મારા પણ પૈસા નહીં, મેં તમને ના પાડી. આવા નકટાના જેમ થઈને અહીંયા હેડે આયા છો 500 ને 1000 માંગવા કોઈ પૈસા આ ઝાડ ઉપર પડે છે મારી હા? આખો દાડો મારો કાળિયો આ કાળા ચૂલાની અંદર ચા બનાવી લોકોને પીવડાવે છે હા કાળો કેટલી મેસ પૈસા થઈ આવે છે ના કાળો મેસ મુલ્લા જેવો થઈ ગયો છે એ તમારી પાસે એવો જ જણે તો જે જોબુ ખાધા તા એ મને નહીં ખબર. એમના પછી હું આવી હતી. મારું રિઝર્વેશન પછી થયું. હું કવિ સાંભળું છું. મારે તમારું કશું સાંભળવું નહીં. 1 રૂપિયો બી આલ્યો ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં મોલથી હાલ લાવ ઘર મેલીને નાઈ જાય. પણ તને હું આલું છું ને મારી બુનને હું લાવ્યો છું એને દુઃખ છે તો મારી ફરજમાં આવે હું એને 2-5 રૂપિયા કહું આપું. છું ભાઈ તમે ઘરમાં કંકા ના કરો. મારા લીધે કંકા થાય સારું ના લાગે. મારા હું 2 દાડાની મહેમાન કાલે ટીવી બીબી થઈ જાય અને હું ઉકલી જાય. જોય ઉકલવાનું નહીં બુન હું તને પૈસા આલે. પણ આ ભાભી ગોબરો દબાઈ દે ટીવી પેલા મોય ભાભી ઉકલાઈ દે. સારું એક કામ કર. આ આવું ને આવું એમના ઘરવાળા જોડે કરતા હતા ને એટલે તો તગેડી નોય મોકલે છે ને તમે છે ને આ માથે તમે હાથ ભાભી હોભરો પેલી વાત મારી હોભરો. ઘરવાળાનું નામ તમારે નહીં લેવાનું. ચા નહીં લેવાનું. આ તમારે એટલું બધું હોભરો પેલી વાત મારી. ઘરવાળાનું નામ નહીં લેવાનું. તમને એટલો બધો શોખ હોય તો જતા રહો. હું મારા ભાઈ જોડે વાત કરું. તમારે હું બોલતી નહીં એટલે વારી ચડી આડે છો. ભાઈ ભાઈ એટલે મારો ભાઈ. એટલે એ તમે આયા છો તે નવાઈ નહીં કરતા. અત્યારે તમને મારા ભાઈએ રિહાઈન મોકલી હતા. જો તમે ઓકા લઈને આવો તો ઈકન. નણંદ બા અવાજ નીચો રાખજો તમારા ત્યાં એક નેચો બીજા રાખો. બાબા કરે ને નહીં કરવાનો. કેમ નહીં કરવાનો? અવાજ નેચો રાખો. તમે જોડે રહીને મને ઉશ્કાઈ જાવ હો. એટલે તમને કોઈ સમજાતું અરે નહીં. હોય ને ભાભી જો તમને કહી દઉં હું મર્યાદામાં છું. વધારે પડતું તમારે મને બોલવાની અત્યારે મારી મજબૂરી છે એટલે હું બેઠી છું. કોઈને કોઈ હવાજ નહીં થતો. કોઈ રિહાઈ રહીને બેહવાનો. પણ વારી ઘડીએ રિહાઈ નો વારે ઘડીએ કોઈ નહીં બેઠું. વારે ઘડીએ કોઈ નહીં બેઠું. આ કોક થયું નહીં કે તરત ભાઈના ઘેર હેડ્યા નહીં. આ કોક થયું નહીં તરત ભાઈના ઘેર રોકા શાંતિથી રોકા તમારા લીધે ખરા બપોરે મને જે બિસ્તરા પોટલા કાઢે છે ને ભાઈએ બાજુમાં ઘર લઈ આલ્યું તમારા લીધે. ભોગ તમારા ભોગ તમારા બાકી મારે મારી વારી માં રહેતી હતી ને તમે તમારો હક નતો. મારી માનો હક હતો. તાણે હું અહીં રહેતી હતી. તાણે તમે હું હતી તાણે તમે હોય આયા નકા ભાઈને તો તમને કોઈ ગમાડે નહીં. ભાઈનું ઘર મોડા ભાઈનું ઘર મોડા ભાઈનું ઘર એમના ભાઈનું ઘર મોડવા માટે પતરાવાળું ઘર નહીં ધાબાવાળું જોઈએ. ધાબાવાળું લખેલું તમારા બાપે. તમારા બાપે કેવું તું ને કે બનાવે મને તો ખબર નથી કે આવું અને પતરાવાળું ઘર છે. ભાઈનું ઘર કોણ મોડે કેજો. શરમ કરો થોડી બોલવા મર્યાદા રાખો. તમે રાખી સચું ની કેમ નહીં રાખી? ઓ ભાઈ ની ઓનું પોતરું ઉઠા લીધું. કાંઈ બોલી નહીં મારી બુન અને મારી બુનને તો આટલી હેરાન હે નહીં કરે છે. એમને આખો દાડો આખી જિંદગી મને હેરાન કરી છે. ઓય મેળો ટેણો હોભરવાના મારો ઓય પંચાયત કરે છે મારા નો. હું એમ કહું ઘરે તો આટલું સાંભળું ઓય મારા ધંધા ઉપર આવીને તમે આવું બધા ધંધા કરો છો પણ ઘરે ભાઈ ઝઘડવાના. ખાલી એમ કીધું કે ભાઈ મને નોકરી મારે તમારો 1 રૂપિયો શું થાય? આ ઘરમાં છું. શું કે નહીં, રૂપિયો? આ તમને ખબર છે કે ઘરમાં કોણ નહીં કરતા એ નોકરી શું કોઠા કરવાના હતા. અલા પણ ઈ નોકરી કરે ગમે ઈ કામ કરે તારે હું લેવાનું છે એમાં. પૈસા નહીં મળે એટલે નહીં મળે. હા હું પૈસા તને નહીં નહીં આલું. લેવા રૂપિયા મને ના હોય તો ચોક કેનાલમાં પથરાઈ જાજો. હેડો હાલ હેડો. ગાંડા થઈ ગયા છો હું તમે બે શાંતિ રાખ. તું જા ઘરે ને તું જા ઘરે હું હમણાં મારો વકરો બંધ કરીને આવું. તું જા ઘરે તું જા. મારે હવે રહેવું નહીં. મારા જીવવું જ નહીં. હું મરી જાઉં ભાભીનું નામ લટકીને
લટકી પડું. મરી જાઓ પાર આવો ચો લટકવા ના જાવ હોય ને તમે તો મરી જશો ને આ લેબડો મારો તો પાડતા જશો ના ના અને જો તમને હું કહી દઉં છું અમાવો જો 1 રૂપિયો બી આલે ને તો તમને ખબર નહીં હું કોણ છું ઈ. મને ખબર ખાલી છે મારી બાને પૂછી જોજો કે હું શું કરી શકું છું બરાબર મારે કોઈ રૂપિયો આલવો નહીં, મને ખબર છે તું અને કોણ વાયથી છો. કાઢવાનું કરો ઈના કાઢી નાખે પણ થોડી શાંતિ તો રાખ. અત્યારે હું એને કાઢું તો 2 માણા વાતો હું કરે મારી. તમારી નહીં હોય મારી વાતો થાય છે બરાબર આ કહી દઉં છું તમને કે ઈના કાઢી મેલો ઈના સૂત સમિતિના ઘરવાળાને પાછી આલ્યા જો આવું ને આવું કરતી હતી ને એટલે જ હોય તગેડી છે બરાબર બરાબર હું આલ્યા પાસે તું શાંતિ રાખ. 2-5 રૂપિયા 200-500 રૂપિયા દઈને રવાના કરી દે હું ચમ ચમ મફત ના આવાજ આખો દાડો આ તપેલાની અંદર કાળા ભૂસા જેવા થઈ ગયા છો તમે પણ હું કહું ઈ સાંભળ, અત્યારે દઈને રવાના કરી દઉં ને પછી દેવા નહીં આપણે. તું સમજતી નહીં મારી વાત. આ છેલ્લી વાર તમને જવા દઉં છું જો હા. હવે બીજી વખત આવું કર્યું ને તો તમને ખબર નહીં તમારે તો ઘોઘરો કપાઈ દે એમ મારી હારી મને મારી નાખશે. આ 2 માં તો મારો જીવ વયો જાય આમનો. હે ભગવાન, હવે હું કરું? થાક્યો હું તો આ લોકોમાં. આવે હવે હું ચા બનાવી દે. આ લોકોમાં તો થાક્યો હું. હા તી જીવવા નહીં દેતી મને હું કરવાનું વસ્તી હપ્પુજી જીવવા નહીં દેતી એક મેણો મારે છે વસ્તી તો સમજ્યા પોહલાઈ દઈએ પણ ગંડી ભાભી જીવવા જ નહીં દે મને લાગે છે ઓમ ને મેણો મારી ટૂંપો ખવડાવશે એ કાળું દોરડું ખોરી લાવું અને આ પાત્રા ઝાડ ઉપર લટકું એટલે કદાચ બચી જવું તો એ ચિંતા નહીં મને થોડા હાથ હું રો કરે હું એમ કહું. ભગવાને આટલું ઝાડ કરું ઝાડુ બનાવ્યું હોત માર જેવું તો હું ટૂંપો ખાઈ લેત ના તમારા માટે આ જીબુ ભાઈ મારા હવે જીબુ જ નહીં તમે હવે મને સલાહ ના લો તમે બાજુના ઘેર લાઈન મેલી છે લાઈટ નહીં આવતી પંખોય નહીં આવતો મારે સંડાસ જવું હોય તો એ બાથરૂમ બાકી નાખો છો અલ્યા પણ બોન બાજુ મેં તને એટલે રૂમ આલી કે મારી નજર તારી ઉપર રહે. તારે કઈ કામ પડ્યું હોય તો હું આઈને ઉભો રહો અડધી રાતે. નજર તમારી પેલી ભમરારીના ડોરા મોતિયો ઉતરાયેલા પડ્યા હોય છે મારા ઉપર તમારી નજર તો જોઈ જાની કેટલીમાં પોણી હલાવતા હોય ઈ ચાની કેટલીમાં પોણી હલાઈને જ બેન બોન હું તને જમવાનું આપું ને ખાવાનું પૈસા આલું હું. કહું છું કે મને દાડી જવા દો મજૂરી કરવા દો આ મારાથી નહીં સંભળાતું હોય કારણ કટકા થાય છે મારે તું ચિંતા કરમાં. તારે કોઈ દાડી બાડી કોઈ જવાનું નહીં. હું તારે પૂરું કરી દે. ઈ મારી ડોહીને ખબર નહીં પડે હું આલે તને ઈ. અને તારે હવે પૈસા માંગવાનું નહીં. તારો મહિનો પૂરો થાય મહિનો આવે ને પેલા હું તને પૈસા આલ દે. ઓઠે આલ દે. લાયા 500 રૂપિયા હવે ભાઈ તો હાથે ભાવ મળજો કોઈ જોઈ ના જવું જો કોઈ જોવે નહીં ને હા કહી દે લોકો 500 રૂપિયા આલ્યા છે ઓઠે હું તને મહિને ને મહિને આલતો રહી. તારે હવે ચોય જવાનું નહીં. ના મરવાની વાત ના કરાય બોન. પણ મારા નસીબમાં આટલું દુઃખ હતું મને ખબર હતી કે મને ખબર હતી નખો છે એવો નેકર છે બીજી લઈને ફરશે મને એની ખબર હતી ભાઈ પણ બોન કોઈને ખબર ન હોય. હવે હમત તું અને હેડ તું ઘરે શાંતિથી. અને હવે તને પૈસા આલ દીધા ને હું દર મહિને પૈસા આલ દે તને બરોબર. હવે હેડ હવે તું ઘરે હેડ. તઈ જમું આવું પછી તું અહીંયા ટૂંકો ખાઈ લે તો ના ભાઈ ઝાડ ઝાડ પાતળું હેઠું આવશે. એટલે જ ને ઝાડ પાતળું અંદર પોણી રેડી થોડું જાડું કરવું પડશે ટૂંકો ખાવા નહીં. મેં જો હું આવું છું આ ઝાડની થોડી સેવા કરું થોડું જાડું કરું. ઝાડની કોઈ સેવા કરવી નહીં ને. અને સાંભળ લે ઓલા તમે ઓઠે આલ્યા ને તને આ બધાને સામે આલું છું. આ 500 રૂપિયા રાખતું. અને હમણાં પાછી રક્ષાબંધન આવે તારે જે જોઈએ માંગજે હું તને દે. હાલ છે હા હાથું અરે આલે હું તને હું જે માગું એ હાલજો. જે માંગે એ આપે હું તને. એને છૂટા છેડા આલજો ભાભી છૂટા છેડા તારી ભાભી ના દે તો પછી હું શું કરે? તું આવી રીતના ફરે ને હું ફરે તો કેવું લાગશે? 1000 રૂપિયા થયા હોય તો 1000 રૂપિયા બે થયા ને? મહિનાની એક કરશે. 2 મહિના નીકળી જાય બસ. તો ભાઈ હવે હું જાઉં. મારે ચાની કેટલી હવે ઘણા ગરાગ આવી ગયા છે. હવારના તમારા બેના ઝઘડામાં ચાની કેટલી મારી હરખી આલી નહીં. સાચી વાત છે બરાબર. કેટલી હેડા ના ભાઈ તમારે ચા બનાવી પીવડાવવાની હોય કઈ કોઈ હેડા ના એને તો તમે પગ ના આટલા હોય ઝઘડા કરો મારા ધંધા ઉપર આવીને તો હું કોઈ આવે લોકો જોવા આવે છે ખાલી કે હું ઝઘડા પણ તમે કરું. સમજાવતા હોય તો ભાભીને બે હું શબ્દ કહેતા હોય તો હું ભાભીને તારી કાલ ઉઠી તમે કાઢી મેલશો એને અને ઈવન ભાભી આવું કરશે તો એ વાત બધી સાચી છે પણ હવે એ સમજતી નહીં તો ઈ મારી જાડી બુદ્ધિની છે એ નહીં સમજે એમ. હાલ હવે કઈ જરૂર છે તારે નથી ને બસ શાંતિથી ઘરે જા ને ડૂપો ખાવાનું બધું મેલ દેજે સાઈડમાં. મજાક હતી હું શું કહું બોન મેં તને 2 વાર 500 આલે આલ્યા ભાઈ પાછા લેવા ને. પાછા નહીં લેવા ઉભી રહે તું. બીજા પૈસા આલો હવ મારે બીજા તો ગલ્લામાં પડ્યા છે પણ જેટલા છે ને એટલા હું તને આલી દઉં. હા ઉભી રહે, હું ગલ્લો
આ ગણતી હતી હું લે બોલ આ તને હું આલું છું આટલામાં હવે તું મહિનો કાઢ દેજે બરોબર છે ને 10 રૂપિયા આયેલા છે મેં 10 ભાઈ હું જાઉં હા શું જાય બોલ ખસ ખસ તોથી કાઢી મેં હા હા એટલે ઓય ખૂણામાં પૈસા આલવા માટે આયો 10 રૂપિયા આલવા આવ્યો તો હું એને 10 રૂપિયા શું કરવા આલ્યા તને ના નહીં પડી ના નહીં પડી કે ના નહીં પાડી છે આલવાના? પણ હવે 10 રૂપિયા મેં ક્યાંય જાય તો જવા દઉં ને એને હું તારું જોઈને એને આલવા આવ્યો તો પૈસા 10 રૂપિયા મારું હું તો જોયું કંકાસ થાય નહીં ઘરમાં કંકાસ જ્યાં સુધી એ જશે નહીં તો સુધી કંકાસ રહેશે કેમ કે બાજુ બાજુ બોહેડેમાં રહેવાનું બરાબર તમે ઓય લાઈન રાખી છે ની ને ક્યાંથી કી કઈને દૂર રાખો તું ધીમે ધીમે બોલ પેલા ને ગુસ્સો કરમાં અને હું એને અહીંયાથી તમતા દૂર કરી દે પણ મારી બૂન છે એટલે મારે તરત ના કઢાય તું ડોઈ સમજતી નહીં હું પૈસા માંગુ છું કે લાવો મારે શોપિંગ કરવા જવું છે મારે ફરવા જવું છે તાર તો પૈસા ને કરતા નહીં પૈસા પણ મેં એને ચોટ શોપિંગ કરવા આલ્યા છે પૈસા 10 રૂપિયામાં હું તને 20 રૂપિયા આલું જા શોપિંગ કરીએ થશે શોપિંગ તારા મોઢામાં ઘાલ દે 20 રૂપિયાનો હું કંકોડા આવે છે તને હારું હવે જવા દે વાત ને હેડ હવે તું હેડજે મને ભૂખ ઘણી લાગી તું રોટલા બનાય હેડ હવે કે તાર બેન ને બનાવવા હું તો ચોય નહીં બનાવવાની પૈસા તો બધા તું જ લઈ ગઈ છે ને કે હું નહીં બનાવવાની